મિત્રો જો અત્યારે છે ને નળ આપી દીધા છે એટલે જો હીર છે ને પાણી ભરે જો ધારા પાણી પીએ આમાંથી તો એને થોડું ભરા દે લે ભોલાનો સંભારો કરવાનો છે અને જો મસ્ત મજાની દાળ બની ગઈ છે આપણે ભાઈ નળ બંધ કરો એટલે અહીંયા આવે હા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું ફરી એકવાર મારા એક નવા બ્લોગમાં. અત્યારે જો બપોરે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો અત્યારે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે. બધાને ગુડ આફ્ટરનૂન, જય માતાજી. અને જો અત્યારે છે ને આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે આપણે બપોરે બ્લોગ ચાલુ કર્યો ને અત્યારે જો આપણે બ્લોગ ચાલુ કર્યો ને ત્યાં નળે આપી દીધા એટલે હાલો પહેલાં આપણે છે ને પાણી ભરવામાં હેલ્પ કરી નાખીએ, કેમ કે જો હીરને ધારા તો છે ને હેલ્પ કરવા માટે વહી ગઈ છે એટલે આપણે પણ થોડો હેલ્પ કરી દઈએ. મિત્રો જો અત્યારે છે ને નળ આપી દીધા છે એટલે જો હીર છે ને પાણી ભરે જો અત્યારે ગેલેરીમાં. કા તમે એટલી વસ્તુ છે ને ધારા ને હીર ને તો ભરવાની છે. 2 ડ્રમ છે એટલું. હીર ને ધારા છે ને એની મમ્મીને હેલ્પ કરે પાણી ભરવામાં. કા ધારા ક્યાં ગઈ? અહીં બેઠી જો. તારે નથી હેલ્પ કરવી હે? જો ધારા છે ને ધીરે ધીરે જાય છે આમ ઘણતી ઘણતી હેલ્પ કરવા માટે. કા હે લાવ હું ભર લઉં હે. તો ધારા બેને ભરવાની મજા આવે, કેમ કે છે ને પલળવાનું આગળ જ નાય તું પલળવાની મજા આવે. કા પલળતી ને બેટા આગળ જ નાય તું. લાવ હું ભરી લઉં હે. ધારા ઓલું પાણી પી લે. ક્યાં? તો ધારા જો ધારા પાણી પીએ આમાંથી સારું પાણી. આ ચોખ્ખું જ હોય ને. આ તો આપણે નળ ગોળામાં નથી ભરતા ને આવડે એમ પીતા. કાં ધારા તો પી લીધું ને. ક્યાં હીરે પીધું જો કોગળો કર્યો જો આને પલાળી એ એને થોડું ભરા દે લે ધારા. આગળ ના આયા બેટા, આગળ જ બે નાયું હજી. બહુ પીવાય નહીં બેટા. જો માં ધારા બેન સ્ટૂલ ઉપર બેસીને પાણી ભરે હો. કા હો મિત્રો આપણે છે ને રસોડામાં આવી ગયા ને આજ જોઈએ હું બનેશ નહીં. ઈદની ફેવરિટ વસ્તુ બને છે દાળ ભાત. કા આવું છે ટમેટા ઘોલાનો સંભારો કરવાનો છે અને આ હું અહીંયા ભાત બનેશ. ચોખા હમા થાય હું પવન ના પડી જ જાય ને કપડા લઈ લે. જો પાણીમાં જો પવન નું બધી પડી ગયું હાડી ને. અને ઊંચી નાખી દો. આમાં ઓલું મારી દેવાય ને. શું કહેવાય? સિફ્ટી. હા એઠે ચાલુ કર્યું હે. કાં ચાલુ કર્યું હે? હવે ધારા બેન જો સ્ટૂલ ઉપર બેઠા બેઠા પાણી ભરે જ ભાઈ. નળ બંધ કરો એટલે અહીંયા આવે. હા નીચે નળ ચાલુ કરે ને એટલે. હા તમારી હીર બેન હુકવે તો લુગડા આવે. અહીં નાખી દઉં, સિફ્ટી મારી દઉં. બરોબર સિફ્ટી મારી દઉં. હા બસ. તો મિત્રો જો રવિવાર છે એટલે અમે હીર ને ધારા જો અત્યારે છે ને ટીવી જોઈશ. કાં હીર? અને જો ભાઈ રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવે એટલે આપણે હાલો ચેક કરી આવીએ હું બની ગયું. હું બનાવી જો મસ્ત મસ્ત દાળનો વઘાર કર્યો ને એટલે સુગંધ આવી ને. ફૂલ ટેસ્ટિંગ આપણે છે ને ભાઈ સુગંધ આવે એટલે આપણે આવી ગયા રસોડામાં. અને જો મસ્ત મજાની દાળ બની ગઈ છે આપણે.
કેમ કે આ ભાઈ રવિવાર છે એટલે આપણી અહીંયા દાળ ભાતનો પ્રોગ્રામ હોય જ. તો મિત્રો ભાત અહીંયા બની ગયો છે અને જો સંભારો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને જો આપણી દાળે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હીર જો હીરની ફેવરિટ રસોઈ આજ બની ગઈ છે કાં હીર? રવિવારો એટલે મારે આ બનાવવું જ પડે. જો ભાઈ ધારાની ફેવરિટ રસોઈ છે, રવિવારો એટલે આપણે બનાવવું જ પડે કાં? જો ભાઈ ધારા આપણે કંઈક બતાવે શું છે? હે જો ભાઈ ધારાને છે ને ભણવામાં મન ન હોય ત્યારે ડ્રોઈંગ કરે એમ ને? હે એટલે લેસન ને બધી થઈ જાય પછી કાં? હે પીસી કલર હતો એમ? પીસી કલરથી તૂટી ગયો એમ? તો ભાઈ ધારાએ જો આ ફૂલ બનાવીને એમાં પીસી કલર કરશે કાં? આવી રીતના કંઈક કાં? આ કયું ડ્રોઈંગ થયું? એમ આ ડ્રોઈંગ કર્યું તે? તો હા મસ્ત ડ્રોઈંગ મસ્ત કર્યું આ તે. હે નહીં મને તો સારું લાગે હા ડ્રોઈંગ. હા એટલે બતાવે તો મસ્ત ડ્રોઈંગ હોય. પેલા હું કાળો કલર લઈ કે નહીં આ બોલ પેન થી જો પેલા હું હે યાદ તો કરવા દો. હા, યાદ કર લે. ફૂલ બનાવ ઓલું બનાવ્યું થયું જો. હાલો ધારાનું પૂરું ફૂલ બની જાય ને પછી જોઈએ. તો મિત્રો જો અમારે ધારા બેનવે છે ને ફૂલનું ડ્રોઈંગ કરી નાખ્યું છે. આ શું બનાવ્યું છે? હા રાખડી બનાવી એમ. ને અમારે જો હીર બેન છે ને અહીં દાળ ભાત ખાવા બેસી ગયા છે કાં? તો દાળ ભાત ને છે ને સંભારો લઈ અને ખાવાનું ચાલુ કરી દીધું અમારે. જો હવે ધારાબેનની ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગઈ. ધારાબેને રાખડી બનાવીને હવે એમાં છે ને કલર પૂરે છે કાં? જો વચ્ચે કેવો બને સફેદ? હા પહેલા તો સફેદ આવીએ આ વેશમાં પછી ગુલાબી ને એવું બધું. હે જો મિત્રો ધારાબેને કલર એ પૂરી નાખ્યો મસ્ત મજાનો કાં? મસ્ત રાખડી થઈ ગયો ભાઈ ધારાની. મારું ડ્રોઈંગ પૂરું થઈ ગયું. જો આવું કંઈક ડ્રોઈંગ કરી નાખ્યું ધારાએ કાં? અહીંયા હીરબેને જો ખાઈ પર લીધું કાં? તો મિત્રો અત્યારે બધું પાણી આપણે કમ્પ્લીટ ભરાઈ ગયું છે ને હવે છે ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો આપણે પહેલાં જમી લઈએ. તો મિત્રો આપણે મસ્ત મજાના જમવા બેસી ગયા છે ને જો જમવામાં છે ને તો મિત્રો જમવામાં હશે દાળ શાક રોટલી આથણા અને જો ભાત. તો મિત્રો રવિવાર છે એટલે આપણે ઘરે આજે દાળ ભાત બની ગયા છે ને જો અમે મસ્ત મજાના જમવા બેસી ગયા છે અત્યારે. તો હાલો તમે બધા જમવા. તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને જો ધારા હે ને શું કરે ને મિત્રો જે આપણે ગેમ લાવ્યા ને અહીંયાથી જો ઘર બનાવે કેટલું મસ્ત ઘર બનાવ્યું કાં ધારા? હા જો ભાઈ આ છે ને ઘર છે તમે નજીકથી બતાવો. જો આ રૂમ છે ઉપરનો, નીચે ભાઈ એક રૂમ છે, દરવાજો છે કાં? આ ગાર્ડન છે ને આ શું તો આ સ્વિમિંગ પૂલ છે હે ને આ દરવાજો છે. આપણે ઓલું ન અહીંયા કોઈ આવે નહીં તે ઓલું આમ ગેટ કરીએ. હે આ ગેટ છે ને કોઈ આવે નહીં તે આમ આમ રાખીએ. હે હા ગેટની દિવાલ છે એમ ને? હવે મારી બિલ્ડિંગ જો ભાઈ આ સ્વિમિંગ પુલ છે કાં? આ ગેટ છે, આ દિવાલ છે, હું 4 કમરા બનાવવા. હે તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળીએ પાછા ફરી કાલના બ્લોગમાં. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને હા સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.